નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પીક બિંદાસ અને હું છું દેવાંગ વિભાકર. આજે આપણી સાથે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ફેનિલભાઈ કેનેડાથી જોડાઈ ગયા છે. ફેનિલભાઈ આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ અને વિભાકર. જી અને દર્શક મિત્રોને હું ફેનિલભાઈનો એક નાનકડું તમને પરિચય આપું તો તે એ છે કે તેઓ છેલ્લા 3 સાડા 3 વર્ષથી કેનેડામાં રહે છે. ત્યાં તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. અત્યારે તેઓ બેન્કિંગ ફિલ્ડમાં જોબ કરે છે અને સાથે સાથે એન્ટી મની લોન્ડરિંગ સ્પેશિયાલિસ્ટ તરીકેનું સ્ટડી કરી રહ્યા છે. એટલે કહેવાય કે બહુ એક હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ ફિલ્ડમાં છે. પણ આજે આપણે તેમની સાથે જે વાત કરવાના છીએ તેઓ મૂળ સૌરાષ્ટ્રના છે આપણે, અને એટલે સૌરાષ્ટ્ર સાથે પણ કનેક્શન છે અને તેઓ સુરતના છે. તો ખાસ તેમની સાધના વિશે વાત કરવાની છે. તેઓ એક યુવા સાધક છે 26 વર્ષના, અને તેમણે ધ્યાન અને સાધનામાં સારો એવો અનુભવ લીધો છે. તો આજે આપણે એમના જે અનુભવો છે તે આપણે જાણવા છે, અને આપણે તેમની સાથે જે આપણી ટ્રેડિશનલ જેને કહેવાય આપણી અહીંની જે સાધના પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિ વગેરે વિશે તેમના જે અનુભવો છે, જેમાંથી તેઓ પસાર થયા છે તેની વિશે વાત કરવાના છે. તો ફેનિલભાઈ, સૌથી પહેલા તો એ જાણવું ગમશે કે તમારી ઉંમર 26 વર્ષ છે, એટલે આપણે આમ કહી શકાય નાની ઉંમર છે. કારણ કે સાધનામાં તો આપણે જનરલી મોટી ઉંમરના લોકોની એક આપણી ધારણા છે. તો યસ. આ તમારી ની શરૂઆત ક્યારથી થઈ? નમસ્કાર વિભાકરભાઈ, અને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે દરેકને વડીલોને અને સંતોને નમસ્કાર. હું છેલ્લા 8 વર્ષથી આપણા ભારતીય આધ્યાત્મિક પરંપરાઓની અલગ અલગ સાધના સાથે જોડાયેલો છું, અને કરીબન 8 વર્ષ જેવું થઈ ગયું કે પ્રશ્નોની શરૂઆત થઈ, અને પછી એની ખોજ મેં ચાલુ કરી દીધી. તો મેં સૌથી પહેલા ઓશોને સાંભળવાના શરૂ કર્યા હતા. એટલે કેવું કે આપણે આજુબાજુ જોઈએ તો દરેક અલગ અલગ સંતો હોય છે, અને આપણે મંદિરે જતા હોઈએ છીએ, એટલે ત્યારથી પ્રશ્નો શરૂ થઈ જાય કે આ બધા આપણે જે સાધના કરીએ છીએ આ લોકોએ કઈ રીતે એ બધી વસ્તુ અચીવ કરી. એટલે ત્યાંથી શરૂઆત થઈ. પછી મેં સૌપ્રથમ વાર ઓશોને સાંભળ્યા હતા. તો એમણે મને એવા અમુક પ્રશ્નો આપ્યા કે ત્યાંથી આખું અંદરથી 10-12 પ્રશ્નો એવા તરત ઊભા થઈ ગયા. મને અમુક મૂળ પ્રશ્નો એવા થયા કે જન્મ પહેલા અને મૃત્યુ પછી આપણું જે અસ્તિત્વ છે એ ક્યાં હોય છે, એ કયા સ્વરૂપમાં હોય છે, અમ, જીવનનો અર્થ શું, તેને આપણે કઈ રીતે સમજી શકાય, જેવા અલગ અલગ પ્રશ્નો મને થવા લાગ્યા. અને કેવું કે જેવા પ્રશ્નો ને એવા સમાધાન આપણને મળતા જાય, કેમ કે મેં સાધના કર્યા પછી એવું જોયું કે દરેક લોકોના પ્રશ્નો અલગ હોય છે, ને એમને પોતાને સબ્જેક્ટિવ જે સાધનાનું જે રિઝલ્ટ મળે છે એ બહુ સબ્જેક્ટિવ હોય છે, એમ બહુ બહુ પોતાનું હોય છે એમ. આવું કેમ કે દરેક આપણા બધાનું મન અલગ છે, આપણા બધાના અલગ અલગ સંસ્કારો છે, આપણે બધાની આંતરિક વિચારવાની રચનાઓ અલગ છે. એવી રીતે આપણે બધા અલગ વિચારીએ છીએ. તો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે હું અલગ અલગ ગુરુઓ અને સંતોના માર્ગદર્શન હેઠળથી ગયો, ને ત્યાં મને અલગ અલગ રીત હતી કે શરૂઆતમાં આપણે જોઈએ કે પ્રાર્થના, પછી સંકલ્પો આપણે કરીએ કે ભાઈ મારે આ જોતું છે, તેમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વસ્તુ મારે જોઈએ છે. તો એ એક રીત થઈ ગઈ. પછી ઋષિમુનિઓ ધ્યાન કરતા હતા. તો મેં એક બહુ સરસ મજાની એક વાત જોઈ હતી કે જ્યારે વેદો લખતા હતા ગણેશજી, ત્યારે મને એક્ઝેક્ટ તો નથી ખબર, પણ વેદો એમને એક બાજુથી ભગવાન વ્યાસ એમને કહેતા હતા બીજી જગ્યા પણ બેસીને, અને આ બાજુથી ગણેશજી તેમને ધ્યાનના માધ્યમથી સાંભળતા જાય અને લખતા જાય. એવી રીતે આખું વર્ણન થયું. અને બીજી એક એવી વાત મને રસપ્રદ લાગી કે આપણા સપ્તઋષિ જે થઈ ગયા એમને જ્ઞાન ઉતરું હતું, આવી વાત મારા ધ્યાનમાં આવી.
તો મને ધ્યાન પ્રત્યે રુચિ વધી અને મેં અલગ-અલગ જગ્યાએ જઈને ધ્યાન ખોજ કરી અને મૂળભૂત પ્રશ્નો પૂછ્યા. આમાં કેવું છે કે દરેક જગ્યાએ આપણે જઈએ અને ત્યાં આપણા પ્રશ્નોના જવાબ મળે જ તે એવું જરૂરી નથી હોતું. કેમ કે દરેક સંતો અલગ-અલગ રીતે અલગ-અલગ મેથડ્સથી શીખવાડતા હોય છે. એમાં મોડર્ન એટલે કે પોતાની અ, થોડું મેળવીને ધ્યાનની ટેકનિક કે આપણે મેથડ્સ એ આપણને કરાવતા હોય છે અને અમુક જે મેથડ્સ એ બહુ પ્યોર છે એમ કે બહુ ટ્રેડિશનલ ધ્યાનની વિધિઓ છે કે જે આજથી 2000 વર્ષ, 500 વર્ષ કે ગમે એટલું આપણે પાછળ જઈએ, એ સેમ રીત, સેમ ધ્યાનની વિધિ હાલે તે જીવંત પરંપરાઓ હજી ચાલુ છે. ત્યાં આપણે જઈએ, આપણે આપણી મૂંઝવણો, આપણા પ્રશ્નો, આપણે જીવનને સમજવાની રીતો આપણે મૂકીએ અને ધીમે ધીમે ગુરુ યોગ્ય ત્યાં જોવે. મેં આવી રીતે જ તે કર્યું હતું કે હું ગયો મારા જે મૂળભૂત જે પ્રશ્નો હતા મેં એમને કીધા કે ભાઈ આવી રીતના પ્રશ્નો છે. હવે આનું કઈ રીતે સમાધાન હોય? એટલે મેં કીધું એમ કે બહુ રસપ્રદ વાત છે કે બહુ અલગ-અલગ રીત છે. ધ્યાનની આપણે જોઈએ વિજ્ઞાન ભૈરવ તંત્રમાં 112 ધ્યાનની વિધિઓનો ઉલ્લેખ એમાં કરાવેલો છે. દરેક વિધિઓ અલગ-અલગ પર્સનાલિટીના લોકો, અલગ-અલગ આપણે કેમ વાત કરી કે બહુ જટિલ છે. મન બધાના બહુ જટિલ છે. શારીરિક રચનાઓ સેમ હોઈ શકે પણ જીવનને સમજવાની ને આ બધી વસ્તુ અલગ 112 ધ્યાનની વિધિ છે. હવે એ આપણે જો બધી કરવા બેસીએ તો આપણી પાત્રતા અને આપણી ગ્રહણશીલતા તો એટલી બધી નથી જ તે એટલે જ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો ગુરુ એવા સક્ષમ ગુરુઓ હાલે છે એવી હાલ હજી જીવંત એવી ધારાઓ ચાલી રહી છે કે જ્યાં તમે જાઓ ગુરુ તમને તરત સમજી જાય કે ઓકે અને આ ધ્યાન વિધિ કરાવીએ તો આ તરફ જશે અને હકીકત તો શરૂઆત કેવું છે કે ધ્યાનથી શરૂઆત થાય છે. મૂળ જે પ્રશ્ન છે ને એ સમાધિથી સમાધાન મળે છે આપણને. તો બહુ આમાં કેટલું આમાં જેમ ઊંડા જતા જઈએ, જેમ પ્રશ્નો સોલ્વ થતા જાય એવી રીતે આપણને ગુરુ એક નવો ટાસ્ક આપે અને જીવનને સમજવામાં એક એવી વસ્તુની શરૂઆત થાય કે જીવન આપણે જીવીએ છીએ સવારથી લઈને રાત સુધી અને રાત્રે સૂઈ જઈએ છીએ. આવી રીતે આપણે ક્રમિક ચાલે છે. એની અંદર આપણું રોજિંદા જીવનના કાર્યો આવી ગયા, ખાવા પીવાનું અને કમાવાનું ને એ દરેક વસ્તુ આવી ગઈ. તો આમાં મુખ્ય 3 અવસ્થાઓમાં આપણે છે ને એ બહુ એ 3 જ અવસ્થામાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. એટલે આપણી કોન્શિયસનેસ રહી એ 3 અવસ્થાને જ જાણે છે. એવું ભગવાન શિવ એમ પાર્વતીજીને કહે છે કે 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થા એટલે કે જ્યારે તમે જાગતા હો, ખુલ્લી આંખે જાગતા હો તમે, આજુબાજુનો વસ્તુનો તમે સ્પર્શ કરી શકો, તમે એને સંવેદનશીલતા અનુભવ કરી શકો, વિચાર તમે કરી શકો અને આપણા રોજિંદા જીવનમાં જે બી કાર્યો કરી એ જાગ્રત અવસ્થા. બીજી હમણાં કીધી સ્વપ્ન અવસ્થા. જ્યારે આપણે સૂતા હોઈએ, આપણું શરીર સૂઈ ગયું હોય, મન સ્ટીલ રનિંગ હોય અને એ અંદર આપણને એટલી જીવંતતા લાગે કે એ સ્વપ્ન જાણે સત્ય હોય એવું લાગે. એ આ સ્વપ્ન અવસ્થા. અને ત્રીજી અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા. ગાઢ નિંદ્રાની અવસ્થા. જ્યારે આપણને કોઈ વસ્તુનો અનુભવ નહીં. શરીર છે કે નથી એનો અનુભવ નથી. ઇવન મન છે કે નહીં એનો અનુભવ નથી. આ 3 અવસ્થા. પછી ભગવાન શિવે એમ કીધું કે આનાથી ચોથી એક અવસ્થા છે જેને તુરીય અવસ્થા કીધી છે. કે જ્યારે શરીર અને મન બંનેનો લય થઈ જાય અને એને આપણા સંતો સમાધિ કહે છે. સમાધિના ધ્યાન એક ઓશો એમ કહે છે કે ધ્યાન એક શરૂઆત છે. ધ્યાન જ્યારે પરિપક્વ થાય ને ત્યારે એ સમાધિમાં પ્રવેશ કરે છે. અને એમાં સમાધિને જ્યારે સમાધિ પરિપક્વતા થાય ત્યારે આપણને નિર્વાણ મોક્ષ કે જે અલ્ટિમેટ જે સ્ટેટ જે છે તે આપણે રીચ કરીએ.
હવે આ વાત આવી બાપુએ કીધી, આવી વાત જાણી. પછી વારો આવ્યો પ્રેક્ટિકલ કરવાનો. હવે કેવું છે કે આ વાત જાણ્યા પછી, આ અલગ અલગ જગ્યાએથી આ વાત જાણ્યા પછી આપણને કઈ સાધનાની રીત આપણને ઊંડાણમાં આપણામાં ઉતરે છે, એ અલ્ટર્ડ સ્ટેટને આપણે કઈ ક્યારે આપણે રીચ કરીએ છીએ એની ઉપર આખો પ્રશ્ન ગયો. એટલે આપણે ઇનિશિયલ લેવું પડે, આપણે શરૂઆત કરવી પડે. અને એક બહુ સરસ વાત કહે છે કે બાપુ કે જ્યારે તમે એક પગલું પરમાત્મા તરફ તમે જ્યારે વધારો ને, ત્યારે પરમાત્મા તમારા તરફ 100 ડગલા આગળ વધારે છે. બહુ રસપ્રદ વાત આ કીધી. તમે એક પ્રયાસ કરો ને એટલે પરમાત્મા તમને એ બાજુ સત્ય તરફ લઈ જવા માટે 100 અલગ અલગ પ્રયત્નો કરે છે. તો આટલું જાણ્યા પછી આપણે એવી વાત કરી કે દરેક સંતો અલગ અલગ આપણને સાધનાની રીત આપે છે. આપણે ગુજરાતની જ વાત કરીએ, ગંગા સતી પાનબાઈ છે, જેસલ તોરલ છે, પછી લીરલ દેવ છે. અલગ અલગ સંતો થઈ ગયા, આપણે બહુ સક્ષમ સંતો થઈ ગયા કે એમણે અલગ અલગ સાધનાની રીત આપી. એમાં ગંગા સતી પાનબાઈ, મને સ્પેસિફિક દોહો તો નથી ખબર, એમણે એમ કીધું કે તમે અમુક આટલી વસ્તુ કરો ને એટલે તમારો અભ્યાસ જાગે. હવે આ પદો ગંગા સતી પાનબાઈ જે પદો લખ્યા એ આખી આખી શરૂઆતથી લઈને એ બધા પદો સ્ટેપ બાય સ્ટેપ સાધનાની રીત છે. આમાં કેવું છે કે આમની માટે ખૂબ સમર્થ ગુરુ આપણી પાસે હોવા જરૂરી છે. ખૂબ બળિયા ગુરુ હોવા ખૂબ જરૂરી છે કે આ દરેક વસ્તુનું વર્ણન કરે સ્ટેપ બાય સ્ટેપ, અને જે સહજ રીતે એમણે જે કીધું એ જ આપણે એવી રીતે જ તે આપણને એક્સપ્લેન કરે. કેમ કે આમાં કેવું થાય કે પરંપરાગત અલગ 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 વારસામાં દરેક વસ્તુ મળે. હવે આપણે એવું નથી કહેતા કે દરેક ગુરુ એમને જે વારસામાં આપે એ સરખી રીતે ડિલિવર થાય જ તે, પણ આ બહુ બહુ જબરજસ્ત વાત છે કે એ મૂળ વાત એ જ્યારે શિષ્ય સુધી ગમે ત્યારે આવે ત્યારે એ મૂળ રીતે જે આવે. તો ત્યારે ગંગા સતી પાનબાઈ એમ કહે છે કે તમે સાધનાની અમુક રીતો કરો ને ત્યારે તમારે શરૂઆતમાં અભ્યાસ જાગે. તો પતંજલિ એમ કે છે કે શરૂઆત તમે એવી રીતે કરો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી આટલી વસ્તુ છે. હવે આનાથી પછી તમારે ધ્યાનમાં બેસવા માટેની આખી તૈયારી છે. યમ, નિયમ, યમ એટલે કે તમારે શું ન કરવું, શું કરવું જોઈએ. નિયમ એટલે તમારે મર્યાદામાં રહીને શું વસ્તુ એને કઈ વસ્તુ અવોઇડ કરવી એ. આસન એટલે કે એકની એક જગ્યાએ તમે કોઈ પણ સાધનને આસનને તમે સિદ્ધ કરી લ્યો એટલે તમે સ્ટેબલ તમે રહી શકો કે જેથી એ તમે અવસ્થા તમે રીચ કરી શકો, તમે ધ્યાનમાં બેસી શકો. એ માટે તમારે એક આસન સાધ્ય કરવાનું હોય, એ આસન ઉપર પકડ રહે. યમ, નિયમ, આસન. પછી પ્રાણાયામ, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કે જે આપણે કરવાથી શરીર શુદ્ધ થાય ને મન શુદ્ધ થાય. આપણે જોઈએ છે કે આજના નવા યુગમાં કોઈ પણ એક નવો સોફ્ટવેર રન કરવો હોય ને તો એની સ્પેસિફિક એક રિક્વાયરમેન્ટ આવે કોમ્પ્યુટરની કે એની, કે એ એટલી એવી રિક્વાયરમેન્ટ હોય ને તો જ તે પ્રોગ્રામ આપણે રન કરી શકીએ. તો પતંજલિ ઋષિ બહુ સરસ રીતે એમ કહે છે કે આટલી વસ્તુ તમે ફોલો કરો ને એટલે તમારા મન ને શરીર વચ્ચે એક લયતા આવે. અને એ લયતા એવી રીતની આવે કે જ્યારે તમે સાધનામાં બેસો ને ત્યારે એ તમે એ અવસ્થાને તમે પ્રયાસ આપણે કરી શકીએ. એ પ્રયાસમાં એ અ, મદદરૂપ થાય. તો આસન કર્યું, એ પ્રાણાયામ કર્યું. આપણે પ્રાણાયામમાં અમુક ચોક્કસ રીતો છે જેનાથી સુષુમ્ના આપણી નાડી છે એ જાગૃત કરી શકાય. આ સુષુમ્ના નાડીને સરસ્વતી કહેવામાં આવી છે. ગંગા, જમના ને સરસ્વતી આજે સ્વર વિજ્ઞાનમાં એ આખી વાતનું વર્ણન છે. તો એ સુષુમ્ના નાડી જાગૃત થાય પછી ધ્યાન, એટલે એની માટેથી આપણે પ્રાણાયામ કરવા પડે. પછી પ્રત્યાહાર આવે. પ્રત્યાહારમાં કે કયું ભોજન લેવું, કયું ન લેવું, ખૂબ જરૂરી વસ્તુ છે. તમે આપણે શું ખાઈએ છીએ. પ્રત્યાહારની અંદર બીજી વસ્તુ આવી જાય કે કયા પ્રકારના વિચારો આપણે ગ્રહણ કરવા જોઈએ, શું અવોઇડ કરવું જોઈએ. આ વાત પ્રત્યાહારની અંદર.
આટલું થઈ ગયું. હવે મેઇન મુદ્દો હવે ચાલુ થાય છે કે જ્યારે સાધનામાં બેસો, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા, ભગવાન રામ થઈ ગયા, ગૌતમ બુદ્ધ થઈ ગયા, આ દરેક અવતારો થઈ ગયા, એ ગુરુ પાસે બેઠા. ગુરુએ તેમને અલગ અલગ આ વિદ્યાઓ, આ જ વિદ્યા આપી છે. રીત ખાલી થોડી આગી પાછી હોઈ શકે, પણ એ જ વસ્તુ છે કે આટલી વસ્તુ ફિક્સ, કે આટલું. અને એમની માટે એ 20-20 વર્ષ રહેતા એમની પાસે. અને જ્યારે યોગ્ય થાય ત્યારે ધ્યાન, ધારણા, ધ્યાન ને સમાધિનો અનુભવ ત્યારે ગુરુ સ્પેસિફિક એ જે પાત્ર વ્યક્તિ હોય એમને કરાવતા. આટલી વસ્તુ શીખ્યા પછી ગુરુ રામ ભગવાન છે, આ દરેક એ જ વસ્તુ શીખ્યા કે જે હાલ આપણને જે જીવંત પરંપરાઓ જે ચાલી રહી છે એમાં અત્યારે શીખવાડે છે. હવે ધ્યાનની શરૂઆત થાય ત્યારે આટલી વાત માટે ગુરુ આપણને પહેલા પ્રિપેર કરે. તેની માટે અમુક ગુરુઓ આપણને નામદાન આપે કે આટલી આટલી વાર નામનું જપ કરવું, આવી બધી રીતો અલગ અલગ આપે. એનાથી કેવું કે ચિત્ત એકાગ્રતા થાય. હવે ધ્યાનમાં કેવું છે સ્પેસિફિક 4 મેઇન એલિમેન્ટ છે આધ્યાત્મના, કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુને બરાબર સમજીને ધ્યાનની વિધિ જો એપ્લાય કરવામાં આવે તો એ સચોટ રીતે એ તમને સમાધિ રૂપે એનું ફળ મળે. જોકે સમાધિ હજી એ પરમાત્માની કૃપા જ કહેવાય, કે એનું એ ઉતરે એ પરમાત્માની કૃપા જ કહેવાય. આટલું કર્યા પછી તમે પ્રયાસ માત્ર કરી શકો એમ. છેલ્લે તો આપવાનું તો ભગવાન જ આપે. તો આપણે વાત કરી કે આપણને પહેલા આવી રીતે પ્રિપેર કરે. એ પ્રિપેરેશન કર્યા પછી આપણને સ્પેસિફિક ધ્યાનની વિધિ હવે આપે આપણને. એટલે આની અંદર આ ધ્યાનમાં શરૂઆત કર્યા પછી નામદાન આપ્યું, તો એવી રીતે એક ચિત્ત એકાગ્રતા થયું. એવી અલગ અલગ રીતો આપે છે. તો કેવું થાય ઘણીવાર આપણે સાધક રીતે આપણે જોવા જઈએ ને તો અટકાવ એવી જગ્યાએ જ આવી જાય કે નામ લેતા 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 પછી એ જ ડિફિકલ્ટ ટાસ્ક બની જાય એમની માટે. એટલે જે શરૂઆત જે કરી હોય ને એમાં 90% લોકો આ જે આપણે વાત કરીએ ને યમથી તે પ્રત્યાહાર સુધી, એટલામાં જ તે લોકો અ તૂટી જતા હોય છે, કે આગળ હવે આમ આટલામાં જ થાકી જતા હોય છે. અને ગુરુને બરાબર રીતે ખબર હોય જો આટલું નહીં કરે ને તો આમાં છેલ્લે પરિણામ આનું આવી રીતે નહીં, સમાધિ સુધી એ નહીં જઈ શકે. એટલે મેં જોયું છે કે ફેલિયર ત્યાં સુધી જ થાય છે, પણ જો આપણે આટલું કરી લઈએ, આટલી આમાં કેવું છે કે આમ નિયમિત આપણે કરીએ, પણ એ જે શુદ્ધતા પ્રત્યાહારની અંદર જે છે કે આપણે સારા વિચારો લેવા જોઈએ, સારો આહાર લેવો જોઈએ, એનાથી જ તે પવિત્રતા આવતી હોય છે. અલ્ટિમેટ વાત એ છે કે શાંત બેસો, 3 તત્વો આપણા શાંત થાય. કેમ કે સત્વ તત્વ વધે ને તો આપણે લાંબા સમય સુધી આપણે બેસી શકીએ ધ્યાનમાં. તો આ સત્વને વધારવા માટેની જ વાત છે. તો આટલા નામદાન આપ્યા પછી ધ્યાનની શરૂઆત થાય. તો ગંગા સતી પાનબાઈ, સુખરામ બાપા, પછી ગુરુ નાનક દેવજી, પછી સૂફી પરંપરાના અલગ અલગ સંતો, પછી આપણે રાજસ્થાન ને એ બાજુ જઈએ તો દાદુ દયાળ, રૈદાસ, કબીરજી, અલગ અલગ સંતો છે. આ બધા છે ને એક જ વાત કરે છે. અને આ વાતનું પ્રમાણ આપણે મેઇન મુખ્ય વાત એ છે કે જે સંતો આપણી પાસે જે વાત જે કરે છે એનું પ્રમાણ આપણે ક્યાં જોવું. દરેક સંતોએ એક જ વાત દરેક જગ્યાએ એમના દોહોમાં રિપીટેડલી કરેલી છે. અને એમાંથી આપણે વાત કરીએ એમ કે આ બધા રહસ્ય એ દરેક સાખીઓમાં રહેલા છે. હવે કેવું છે કે આપણે ગમે એટલું વ્યાકરણ જાણતા હોઈએ, આપણે કે ગમે એટલું આપણે બીજી બધું વાંચન આપણું હોય, પણ સ્પેસિફિક વાતને સમજવા માટે, સ્પેસિફિક અર્થ સમજવા માટે એ જે જાણતા હોય ને એ જ આપણને બતાવી શકે. અને ત્યાં જ આપણે ગુરુની જરૂરત આપણે ત્યાં જ પડે છે. અને જ્યારે ધ્યાનમાં આપણે પ્રવેશ કરતા હોય ને ત્યારે આપણે અલગ અલગ અનુભવો, અલગ અલગ સત્ય શું છે અને હેલ્યુસિનેશન શું છે, શું કલ્પના છે અને શું સત્ય છે, બહુ બારીક પતલી લાઈન હોય છે. ત્યારે આપણને ગુરુની ખૂબ જરૂર પડે છે.
એટલે આપણે મેં વાત કરી એમ કે કબીરજી, રૈદાસજી, પછી આપણા ગંગા સતી પાનબાઈ, શીખી પરંપરા આખી આ બધાએ દોહાઓમાં અને અલગ અલગ રીતે દરેક જગ્યાએ વાત કરી છે. એટલે આપણે ધ્યાનમાં બેસીએ એટલે શરૂઆતમાં અમુક રહસ્યો હવે ઉજાગર થાય. ઈ કેવા રહસ્યો છે એની આપણે વાત કરીએ. ધ્યાનમાં સૌ પ્રથમ જ્યારે પાત્ર થાય ને શિષ્ય, ત્યારે ગુરુ એમને ઓમકારનું દાન આપે છે. પરમાત્માના ધ્વનિ સ્વરૂપનું ઓળખાણ એમને કરાવરાવે છે. આ શરૂઆત આખી ત્યાંથી, હકીકત હવે અધ્યાત્મ હવે અહીંયાથી શરૂઆત થાય છે. બાકી જે અત્યાર સુધી જે બધું કર્યું એ કેવું છે કે ઓશો એમ કહે છે કે આ બધી હજી પૂર્વ તૈયારી છે, કે તમે કેવું નદી કિનારે તમે બેઠા હો અને માત્ર તમે જોતા હો, પણ હવે ડૂબકી લગાવવાનો જયારે સમય આવ્યો ને ત્યારે આજે ઓમકારનું જયારે જ્ઞાન જયારે ગુરુ આપે ને ત્યારથી શરૂઆત થાય. અને રોચક વાત એ છે કે ઓમકારનું જ્ઞાન જયારે આપે ને ત્યારે કોઈ શાબ્દિક જ્ઞાન નથી આપવામાં આવતું. આપણે જે આંખ ખુલ્લી આંખે કે બંધ આંખે મુદ્રા કરીને જે ઓમ આ જે અવાજ કાઢી છે એની બિલકુલ એની વાત નથી. આ કોઈ ગળાના સ્પંદનથી કરવામાં આવેલો કોઈ સ્પેસિફિક અવાજ નથી. કેમ કે આ તો નકર એવી જ વાત થઈ જશે કે 52 શબ્દો આપણે ગુજરાતીમાં એમ કહે છે કે આ 52 થી 12 છે. ઓમકારનું જ્ઞાન, ઓમકારને સંતોએ અલગ અલગ એમને નામ આપ્યા છે કે સૂફી સંતો એને એમ કહે છે કે ગેબી અવાજ. પછી નાનક દેવજી એમ કહે છે કે એક ઓમકાર સતનામ. એ ઓમકાર છે એ સતનામ છે. પછી ખ્રિશ્ચન લોકો એને એમ કહે છે કે ડિવાઇન સાઉન્ડ, ઇંગ્લિશમાં એને ડિવાઇન સાઉન્ડ કહે છે. એટલે આ તો કેવું છે કે દરેક પ્રાંત, દરેક દેશ અને દરેક સ્થળ પ્રમાણે આપણે કેવું 10 કેટલા આપણે 10 ગજે ભાષા બદલાઈ જાય એવું કઈક હોય છે ને. 12 ગાવે બોલી બદલાય, 12 ગાવે. હા, 12 ગાવે. એટલે આપણા વિસ્તારમાં એ જ વાતને કંઈક અલગ કહેતા હોય ને થોડાક તમે આગળ જાઓ ને ત્યારે એ જ વાતને કંઈક અલગ કહેતા હોય. એટલે આમાં કેવું ભાષાના કે એ વસ્તુના કોઈ રચનામાં આપણે ભટક્યા વગર એ હું વસ્તુ છે ને એ મૂળ સાર સ્વરૂપે આપને. તો રોચક વાત એ છે કે ઓમકારનું જ્યારે જ્ઞાન મળે ને ત્યારે ગુરુ સામે બેઠા હોય, શિષ્ય સામે બેઠા હોય. અને ગુરુ જ્યારે જ્ઞાન દેવા બેઠા હોય ને ત્યારે ગુરુ એક ખાલી ઈશારો એમને કરે છે. એ શક્તિપાત હોઈ શકે કે ધ્યાનની કોઈ અલગ કોઈ વાત, ધ્યાનની કોઈ અલગ મેથડ હોઈ શકે, એનાથી એનું આમ ટ્રાન્સફર જ કરે કાયદેસર. એની ઓળખાણ બોલા વગર એક કરે કે જો આ વસ્તુ છે. પછી આ અનુભવનું વર્ણન કરે ને પછી શિષ્ય સામેથી એમ કે છે કે અચ્છા આ વસ્તુ છે, અને ત્યારે ગુરુ એની ખરાઈ કરે છે. ઓકે આ જ વસ્તુ છે. અને આમાં એવું હોતે જોયેલું છે કે જ્યારે કેવું કે બીજા જે સાધકો જે હોય કે જેમને ઓલરેડી જ્ઞાન મળી ગયેલું છે તે ત્યાં હાજર હોય છે કે એટલે ત્યારે સાખીને અલગ અલગ રૂપે આ દરેક આખી જે વાણી છે એમાં એનું વર્ણન કરીને એમને સમજાવવામાં આવે છે. આ કેવું હોય છે હું તમને એની ખાલી વાત કરું. ઓમકારનું જે જ્ઞાન છે ને એ દરેક સંતો એક જ વાત કરે છે કે નિરંતર 24 કલાક એ ઓમકારની ધ્વનિ બ્રહ્માંડની અંદર અને શરીરની અંદર એ ગુંજાયમાન છે. 24 કલાક આપણા કાન ખુલ્લા હોય કે બંધ હોય, એટલે કે આ ઇન્દ્રિયાતીત અવસ્થા છે. ઓમકારનું જ્ઞાનમાં આપણા કાન ખુલ્લા હોય કે બંધ હોય, સ્ટીલ એ અવાજ તમને 24 કલાક નિરંતર એ અવાજ એ સંભળાય છે. અને આ ધ્વનિને શાસ્ત્રોએ બ્રહ્મ કીધું છે, બ્રહ્મનાદ કીધું છે. હવે આનો અનુભવ જે સાધકને થઈ જાય એને સૌથી પહેલા એની ચાવી મળી જાય. ધ્યાનમાં સમાધિની એને સૌથી પહેલી ચાવી મળે. દરવાજા જે બંધ હોય ને એ જ્યારે આ ઓમકારને સાંભળે અને આંખ બંધ કરીને મુદ્રા સાધીને સ્થિર બેસી જાય ત્યારે સૌથી પહેલા તેની શરૂઆત થાય છે. ઓમકાર એનો ગુરુ બને છે. એ ખુદ ઓમ એનો ગુરુ બને છે અને એના માધ્યમથી એ આખે આખું બ્રિજ બને છે. આપણે જેમ વાત કરી ને કે
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પાર જે તુરીય અવસ્થા જે છે એ બંને વચ્ચે એક આમ બ્રિજ બનાવે છે. અને આ જ્યારે સૌ પ્રથમ વાર શરૂઆત થાય ને, કે જ્યારે ધ્યાનની જ્યારે શરૂઆત થાય ને ત્યારે આપણા મૂળાધારની અંદર જે બી ઉર્જા હોય ને એ આ ધીરે 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 કાંઈ ચડતી નથી કે ચક્રો ધીમે ધીમે આ સીધો ચોટ કરે છે અને સહસ્ત્રાર ઉપર હળવું કંપન, અથવા તો તમે એમ કહી શકો કે એક ખુમારી એક ચડવાની ધીમે ધીમે ચાલુ થાય છે. અને આંખો સહજ રીતે તમારી અર્ધ ખુલ્લી અને અડધી બંધ જેવી અવસ્થા એ તમે અત્યારે તમે અનુભવ કરી શકો કે એ અવસ્થા તમને ખુમારી છે. હું તમને એનું વર્ણન તો વધારે ના કરી શકું, પણ એ જ્યારે ઉર્જા સીધી ચડે વિથ ઓમકાર, હમ ત્યારથી આખી શરૂઆત ચાલુ થાય. પછી સહજ થઈ જાય ધ્યાનમાં બેસવું. બાપુ એમ કે છે તમે 45 મિનિટ, લગભગ 45 મિનિટ એમ કે છે. અરાઉન્ડ 45 મિનિટ તમે જ્યારે ધ્યાનમાં બેસો ને ત્યારે ધીમે 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 એના પડદા ઓપન થતા જાય છે. અને મેં સેમ આવી જ રીતે અનુભવ કર્યો છે. પેલા એમણે કીધું, પછી અનુભવમાં બેઠા. ધીમે ધીમે એના પડદા જ્યારે ખુલે ને અંદરથી, ત્યારે નિરાકાર પોતે તમારી ઉર્જાને, એટલે કે તમારા બોધને અંદરની તરફ આમ ખેંચે, અંદરથી આંતરિક એક ખેંચાવ તમને આમ અનુભવ થાય ધ્યાનની અંદર. ત્યારે અંદર તમે જાઓ ને ત્યારે એ સહજ હોય, એટલું બધું સહજ હોય ને કે તમે અંદર તમે ધીમે ધીમે જતા જાઓ ને ત્યારે તમને શરૂઆતમાં થોડું ડાર્કનેસ દેખાય. પછી જેવું તમને અંદરથી એ જે, એટલે કે વેલકમનું તમને મળી જાય, તમને વેલકમ મળી જાય ને અંદર આમ તમને સીધા ખેંચે ને, એટલે કે વિરાટ અંધકાર દૂર દૂર સુધી નિરાકાર અવસ્થા તમને દેખાય. એને ભગવાન બુદ્ધે એને શૂન્યતા કીધી છે. અલગ અલગ નામ દરેક સંતો એને આપ્યા છે. અને ત્યારે એ જે બ્રિજ હોય ને એ ત્યારે એનું કામ કરી રહ્યું હોય છે. એ ઓમકાર તેની સાથે સાથે, સાધકની સાથે સાથે ચાલી એ નિરાકારમાં સૌથી પહેલા પહોંચી જાય. અને એને ત્યારે ઓમકાર એકદમ ક્રિસ્ટલ ક્લિયર રીતે એને ત્યારે સંભળાય. પછી બીજો તબક્કો જ્યારે ચાલુ થાય, ત્યારે જ્યારે ધ્યાનની અંદર આ અવસ્થાને સાધક પહોંચે, પછી બીજી અવસ્થા આવે કે નૂરની અવસ્થા. તમને સંભળાવવા માંડ્યું તો ધીમે ધીમે તમને દેખાવા માંડશે. અને કોઈ કલ્પનાની વાત નથી, કોઈ હેલ્યુસિલેશનની વાત નથી. આજે ધ્વનિ જે અંદર જે સંભળાય છે ને એને સાયન્ટિસ્ટ, ન્યુરો સાયન્ટિસ્ટ એને શું કહે છે કે સ્પોન્ટેનિયસ ઇનર સાઉન્ડ. ન્યુરો સાયન્સ હાલ એને સ્પોન્ટેનિયસ ન્યુરો સાઉન્ડ એને કહે છે. અને આના પર સંતોએ સાખી આપી છે. સુખરામ બાપા છે ને એમણે એમ કીધું કે પ્રથમ નાભીની વાત કરું, ઓમકાર ઓળખી ભાઈ, કેટલી માત્રાનો અવાજ થાય, કોણ નાદ દિયો બતાય. અંદર નાદ થાય છે, કેટલી માત્રા છે, આ દરેક વસ્તુ તમને એનો અનુભવમાં આવે છે. સુખરામ બાપા આવી રીતની વાત કરે છે. જે રવિ સાહેબ એમને એવી રીતની વાત કરે છે કે માયા નીંદર સપના જેસી, ગુરુબિન હોય અંધિયારા. કહે રવિરામ જબ ચૈતન્ય જાગા, તબ હુઆ બ્રહ્મ ઉજિયારા. આ નૂરની વાત થાય છે. જ્યારે બીજી વાત આવી ને કે જ્યારે ઓમકાર તમે ઓમકારનું જ્ઞાન મળી ગયું, બહુ ગૂઢ જ્ઞાન છે. આ અધ્યાત્મની અંદર ધાર્મિકતા છે અને આધ્યાત્મિકતા છે. ધાર્મિકતા છે એ બહુ એક ફ્રેમની અંદર બંધાયેલી વસ્તુ છે કે ભાઈ આટલી 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 વસ્તુ કરે. આપણે નાના હોય ત્યારે આપણને એમ કે જો ભગવાન રહ્યા પગે લાગો એટલે આપણે એમને પગે લાગીએ. શરૂઆત ત્યાંથી આખી થાય. પછી ધીમે ધીમે આપણે એમને સમજીએ, પગે લાગીએ, પ્રાર્થના કરીએ. આ પ્રાથમિક, સ્કૂલમાં હોય ત્યારે આ પ્રાથમિક તલની વાત થઈ ગઈ. પછી જ્યારે આપણને આનાથી એક લેવલ અપ મળે, આ અસ્તિત્વની જ કૃપા છે. જ્યારે અસ્તિત્વ તમને એમ સમજે કે હવે આનાથી ઉપર આ સાધકને લઈ જવા હોય ત્યારે એમની જ કૃપા થાય ને માધ્યમિક સ્તરમાં આપણે જઈએ.
માધ્યમિક સ્તરમાં જઈએ એટલે અલગ અલગ ડિફરન્ટ તમને જીવંત ધારાઓ મળે, એમનું અલગ અલગ જ્ઞાન મળે, નામદાન મળે, અલગ અલગ આપણે કહીએ તૈયારીઓ થાય, પૂર્વ તૈયારીઓ થાય યમથી પ્રત્યાર સુધીની. પછી ઉચ્ચતર માધ્યમિકમાં આવીએ ત્યારે આપણને ઓમકારનું જ્ઞાન મળે. હવે આવી વાત કોલેજની વાત આવી, નૂરની વાત આવી, તો ત્યારે નૂરની વાત જ્યારે શરૂઆત થાય ત્યારે ફરીવાર ગુરુ તમને શક્તિપાત દ્વારા અથવા તો એનો ઈશારો કરીને તમને નૂરનું દર્શન ગુરુ કરાવરાવે છે. ઘણીવાર કેવું હોય છે કે મેથડ અલગ અલગ હોય છે, પણ નૂરનું જ્યારે સૌ પ્રથમ વાર દર્શન થાય ને ત્યારે એનું વર્ણન હું એટલે ન કરી શકું કે આ બહુ વધારે ગૂઢ ચર્ચા થઈ જશે, પણ તમને અંદર દેખાવાનું થાય, ચાલુ થાય. અને એનું જ્યારે પ્રાથમિક તબક્કો જ્યારે ચાલુ થતા હોય ને કે જ્યારે તમે પરિપક્વ થવાનું જ્યારે એનો શરૂઆતનો તબક્કો હોય ને ત્યારે તમને અલગ અલગ કલર દેખાવાના ચાલુ થાય. કોઈ એવા કેવું છે કે આ કોઈ વિચારો કે કોઈ સપના જેવી વાત નથી. આ તમે બંધ આંખે તમે જ્યારે આમ આમ નિહાળતા રહ્યો ને ત્યારે તમને હળવો હળવો કલર દેખાવાનું ચાલુ થાય. એ નિરાકારની અંદર, એ નિરાકારના પટલ ઉપર તમને અલગ અલગ કલર, એટલે આ ગુરુને સાઈન મળી જાય કે આ કલરો છે, એટલે એનો મતલબ એમ કે આ ચક્રો એના જાગૃત થઈ ગયા છે. એ સ્પેસિફિક ઇન્ડિકેટ કરે છે કે એમના એ ચક્રો તરફ એમની એ ઉર્જા ત્યાંથી પસાર થઈ છે. આ એનું માપદંડ છે કે હવે 10 કિલોમીટર ખાલી બાકી છે. આવી રીતના માઇલસ્ટોન્સ છે. તો નિરાકારનું જ્યારે જ્ઞાન મળે ને ત્યારે ઓમકાર, નિરાકાર પ્લસ એ નૂર, આ આખે આખું એક શબ્દ જ્ઞાન થઈ ગયું. આને નુરત સુરતની સાધના કીધી છે. આપણા ગુજરાતમાં જોઈએ તોય ભલે કે એમને અલગ અલગ સાધનાઓનું આમાં નામ આપ્યું છે, એમને મુખ્યત્વે એમ કે આ નુરત સુરતની આ સાધના છે. પ્રેમીજન કોઈ પામે એમ, કોઈ વિરલા હોય ને એ જ આ સાધના સુધી પામે છે. અને પેલા આપણે વાત થઈ કે અત્યારે કેવું છે કે ટેકનોલોજી આવતા, દરેક સંતોની અવેબિલિટી આવતા, મતલબ બહુ સરળ થઈ ગયું છે કે આપણે કોઈ પણ સંતનો આપણે સત્સંગ કરવો હોય ને તો હવે આ ડિજિટલ માધ્યમ થઈ ગયું, એટલે તમે ઝડપથી રાજમાર્ગ એક ખુલી ગયો છે એમ કહી શકાય કે એક રાજમાર્ગ ઓપન થઈ ગયો છે. તમે જેને પણ આ પથ ઉપર ચાલુ હોય વેલકમ છે એમ. એટલે આ જ્ઞાન મળવું ખૂબ સરળ થઈ ગયું છે હવે. આપણે વાત કરી નિરાકારની, આ વાત કરી આપણે નૂરની વાત કરી. હવે આનાથી હજી એક સ્ટેપ ઉપર જવાની વાત હવે આપણે ચાલુ થાય છે. મેં તમને કીધું એમ કે આ જ્ઞાન, આધ્યાત્મનું જ્ઞાન હોય ને બહુ સબ્જેક્ટિવ થઈ જાય છે કે સાધકની અવસ્થા કેટલે પહોંચી છે અને એમને પેલા કેવી કેવી પૂર્વજન્મમાં એમને સાધનાઓ કરેલી છે, એમના ઉપર આખે આખું એમનો બેઝ રહેલો હોય છે. 3 મુખ્ય વાત છે: દ્રષ્ટા, દ્રશ્ય અને ચૈતન્ય, કે જે ઉપરથી આ દરેક વસ્તુને જોવે છે. હવે એક સરળ આપણે ઉદાહરણ લઈએ. તમે ને હું બેઠા છીએ આપણે. તમે મને જોવો છો અને હું તમને જોઉં છું. હું જ્યારે તમને જોતો ને ત્યારે દ્રષ્ટા હું થયો. તમે મને જોવો છો એટલે તમે દ્રષ્ટા, ઇન્ડિવિજ્યુઅલ. તમે તમારા ઇન્દ્રિયના માધ્યમથી તમે મારો અત્યારે તમે મને સાંભળી શકો છો અને જોઈ શકો છો. આ દ્રષ્ટા, આપણે ખુદ દ્રષ્ટા છીએ, સબ્જેક્ટ. દ્રશ્ય, આ હું થઈ ગયો. અને હવે સામે મારી જે બી બહાર જે વસ્તુઓ જે થઈ રહી છે ને એ આખે આખું દ્રશ્યની અંદર આપણે લઈએ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એમ કીધું કે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, 2 આંખ, 2 કાન, 2 નાક અને અલગ અલગ જે કીધી છે, જે દ્વાર જે કીધા છે કે જેનાથી આપણે
વસ્તુ ગ્રહણ કરીએ છીએ. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, એટલે જે ઓબ્જેક્ટનું જે જ્ઞાન જે છે, દ્રશ્યનું જે જ્ઞાન, જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે આપણને જે અંદર થઈ રહ્યું છે, એ ઇન્સ્ટ્રુમેન્ટને ઇન્દ્રિયો કીધી છે. નવ આ દ્વાર. માધ્યમ જી. છે. આ માધ્યમ છે. તમે મન સાંભળો છો કયા માધ્યમથી? ઇન્દ્રિયોના માધ્યમથી તમે મન સાંભળો છો. માધ્યમ જી. છે એક આપણે દ્રશ્ય જોઈએ છે. હવે આખે આખું દ્રશ્ય અલગ વસ્તુ છે અને દ્રષ્ટા અલગ વસ્તુ છે. આનાથી હવે આપણને આટલી જ ખબર છે. આ બે જ વાત આપણને ખબર છે કે આપણે જમવા બેસીએ ત્યારે હું ખાઉં છું, આ મેં હાથમાં ચમચી લીધી. હવે આનો અનુભવ જે વ્યક્તિ કરે છે ને એ દ્રષ્ટા છે. પછી હું ખાઉં છું અને એનો સ્પર્શ જે થાય છે જીભ દ્વારા, અને આપણે જ્યારે ખાઈએ ત્યારે એની અંદર જીભ એનો સ્વાદનો અનુભવ કરે ને ખાય. આ બે જ વસ્તુ થઈ ખાલી. ત્રીજી વસ્તુ છે જ્યાં દરેક વસ્તુનો અનુભવ જે કરી રહ્યો છે, અનુભવ કરતા, આ ત્રીજું સ્વરૂપ જે છે ને એ અનુભવ, આ આખી વસ્તુનો અનુભવ એ કરે છે. એ ચૈતન્ય સ્વરૂપ. ઓશો એમ કે છે કે ધ્યાન તમે જ્યારે કરવા બેસો ને ત્યારે તમે એને એવી રીતે કરો કે તમે કોઈ રોડ કે રોડના કિનારે તમે રોડ પાસે તમે બેઠા હો ને દરેક ગાડી આવે છે ને જાય છે. તમે એને માત્ર જુઓ. વિચારો આવે છે અને જાય છે. બસ માત્ર તમે એને જુઓ. તમે એના જોનાર છો. ઓમકારનું જ્ઞાન પ્લસ નૂરનું જ્ઞાન ને પ્લસ તમે આવી રીતે તમે જ્યારે ઓબ્ઝર્વ કરવાનું તમે જ્યારે ચાલુ કરો ને, આને સાયન્સ આને અલગ રીતે આનું નામ આપે છે. હું તમને નામ કહું તો સાયન્સ એમ કે છે કે આ વસ્તુ જે રહી ને, કે જે આ જે ઓબ્ઝર્વ આપણે કરીએ છીએ, આ ખાલી મનુષ્ય પાસે જ આ પાવર છે. તમે જુઓ કે સામાન્ય રીતે પ્રાણીઓ હોય એમને પોતાના પ્રત્યેનું બોધ કોઈ જાતનું નથી હોતું. એમને એક બોધ હોય છે કે, અને એ બોધ ક્યારે એમને થાય કે એમને કંઈક વાગ્યું હોય ને ત્યારે એમને એ થોડાક સમય માટે એમને એમ પોતાનું બોધ રહે અને પછી પાછું વયું જાય. અને પોતાની એમને જાણ, પોતાના હોવાપણાની એમને જાણ, પોતાના જીવંતપણાની એમને જાણ બહુ થોડાક સમય માટે એમને રહે છે. તો સાયન્સ આને શું કહે છે કે આ જે એનર્જી છે ને એને મેટાકોગ્નિશન કહે છે. અને આને છે ને ટ્રેન કરવું પડે છે. અને એ જ્યારે આપણે ટ્રેન કરીએ ને એને ઓબ્ઝર્વર સેલ્ફ કહેવામાં આવે છે. ન્યુરો સાયન્સ એને આ વસ્તુ કહે છે. અને આ કઈ રીતે તમે ડેવલપ કરી શકો? એમ કહે છે કે તમે ડીપ મેડિટેશન તમે જ્યારે કરો ને ત્યારે આ વસ્તુ તમે કેળવી શકો. હવે આપણે ફરીવાર આપણે વાત જોઈએ કે એ જે ચમચી દ્વારા આપણે ખાધું તેનો સ્વાદ આવે છે. પણ દાદા ભગવાન એમ કહે છે કે તમે આ જ્યારે ખાતા હો ને ત્યારે તમે એવો તમે બોધ રાખો કે આહારી આહાર કરે છે અને નિરાહારી માત્ર એને જોવે છે. આહારી આહાર કરે છે ને નિરાહારી માત્ર એને જોવે છે. સાક્ષી થઈ જાવ એના. તો આ વાત ઉપર સાધનામાં આજે પહેલી વાર જ્યારે આ અવસ્થાનો અનુભવ થાય ને, મારો પોતાનો અનુભવ છે કે બધું બહુ આમાં બહુ નવું નવું બધું લાગવા માંડે. તમને જ્યારે એમ લાગે આ જ્યારે કન્ટિન્યુઅસલી તમે આ જ્યારે અનુભવ કરો ને ત્યારે એ જ આંખો હોય, દરેક એ જ વસ્તુ હોય, પણ તમને એક આમ કેમ અલગ એક આખું ડાયમેન્શન આખું ખુલી ગયું હોય એ તમને પ્રતીતિ થાય. હવે આમાં કેવું છે કે આનું વર્ણન હું એટલે નથી કરી શકતો કેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે હું હાર્મોનિયમ અને પિયાનો પણ વગાડું છું. તો હું હાર્મોનિયમ ને પિયાનો વગાડતો હોય ને ત્યારે મને ઘણીવાર એવો પ્રશ્ન કરે કે આ તમે વગાડો છો તમને ખબર કેમ પડે કે આ સ્વિચ પછી આ જ સ્વિચ વગાડવી? હવે આનો હકીકતમાં કેવું છે કે આ અંદરથી આવે. આનો કોઈ જવાબ જ નથી કે કઈ સ્વિચ પછી કઈ. પછી બીજો એવી રીતના પ્રશ્ન પૂછે કે
આમાં તમને સ્પેસિફિક ખબર પડે કે આમાં કોઈ આમ અક્ષરો હોય કે આ તમે આ દબાવો હોય તો તમે આ દબાવો તો જ એ સૂર એમાંથી નીકળે? એવું કઈ નથી હોતું. પણ આ કેવું છે કે આ એવી અવસ્થાનું હું તમને અત્યારે વર્ણન કરી રહ્યો છું કે બહુ બધા સંતો મહાત્માઓ થઈ ગયા. એમણે બહુ બધી અલગ-અલગ એમની ભાષાઓ, એમની કાલી-ગેલી ભાષાઓ, એમની વિદ્વાનની ભાષાઓમાં એમણે એમને વર્ણવવાનો પ્રયાસ કર્યો, પણ બહુ અઘરી વસ્તુ છે કે આનો અનુભવ કરાવો ને આજે થાય ને, એ જે તમે ખાઓ ને ત્યારે જ તમને ખબર પડે. સ્વામી વિવેકાનંદને અ પરમાત્મા છે કે નહીં એવો એક સવાલ પૂછ્યો હતો. ત્યારે એમણે બહુ સરસ જવાબ આપ્યો હતો કે કઈ વસ્તુ નહીં તો નથી ખબર, પણ હું તમને વાત કરું કે જેણે લીંબુનો સ્વાદ જેણે ચાખ્યો હોય ને એને જ ખબર હોય. હું એનું ગમે એટલું વર્ણન કરું ને કે લીંબુ ખાટું હોય, એ ખાટું ખાટું કરવાથી તમને કઈ આમ ખટાશ તમને મોઢામાં એની અનુભવ એ મીઠાશ કે કોઈ પણ વસ્તુનો એવો અનુભવ ન થાય એમ. અને આ એવી વાત છે, મેં તમને કીધું એમ કે આ જ્યારે ટ્રાન્સફર જ્યારે ગુરુમાંથી થતી હોય ને ત્યારે જે મૂળ વાત છે ને એ એવી રીતે જ પહોંચે ને એ બહુ ખૂબ જરૂરી છે. અને આ બધા માટે પાત્રતા ખૂબ જરૂરી છે. આપણે વાત કરીએ એમ તો એની માટે જે કોઈ પણ લોકો પ્રયાસ કરતા હોય કે જે કોઈ પણ લોકો સ્ટક થઈ ગયા હોય, એક વસ્તુ તો ખૂબ બહુ પાકી છે કે જે પણ વસ્તુ આજે આજુબાજુ જે ચાલી રહી છે ઈ આપણા જાણમાં નથી. સૌથી પહેલી વાત જ એ છે કે આપણે જેટલું જાણીએ છીએ ને આપણને ખાલી ખબર છે ને એટલું જ આપણે જાણીએ છીએ. એક સાયન્ટિફિક એક ટર્મ છે, આપણા મનુષ્યના કાન અને આંખ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની તે ફ્રીક્વન્સી કેચ કરી શકે છે આપણા કાન. એની મર્યાદા છે, મનુષ્ય બરાબર. મનુષ્ય છે ને એની બહુ ખૂબ એક મર્યાદા છે. એનો પર્સપેક્ટિવ રહ્યો ને બહુ ખૂબ મર્યાદિત છે. અને તમે આજુબાજુ જોશો ને તો આ આખી જે વાત જે છે ને જે આપણે ખાઈએ પીએ છીએ કે કોઈ પણ ભાષા હોય કે કોઈ પણ અલગ વસ્તુ હોય, એ બહુ બાંધેલી વાત છે. ને આપણે એક કુવાના દેડકાની જેમ આપણે બંધાઈ ગયા છીએ. આ વસ્તુ તમે ધ્યાન ને સમાધિ દ્વારા જ તમે એનાથી તમે એક જમ્પ, તમે ક્વોન્ટમ શિફ્ટ આખું તમે એનાથી જ કરી શકો. આ આખી જે સાધનાની રીત છે, આ કોઈ હવાની વાત નથી એમ કે ભાઈ આ કહી દીધી અને લોકો અત્યારે અંધશ્રદ્ધામાં માને છે. આ કોઈ એવી વાત નથી. અને દરેક યુગની અંદર બહુ બધા રાજાઓ થઈ ગયા, બહુ બધા વિદ્વાનો થઈ ગયા. જેમ આપણે અત્યારે આ જે ચર્ચા કરીએ છીએ ને આવી ચર્ચાઓ બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ દરેક કાળની અંદર દરેક અલગ અલગ સમય બધાએ કરેલી છે. અને બધાએ પોતાની બુદ્ધિ અને અલગ અલગ અનુભવોના આધારે અનુભવ કર્યા પછી એ એક નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે તમે એક વસ્તુ ભૂલી જાઓ કે હાલો કોઈ વાર એથિસ્ટ લોકો છે એમ કે છે કે પરમાત્મા નથી. એ સ્વાભાવિક રીતે ગણકારે છે, પણ એ કોઈ દિવસ આ વાતને ના ગણકારી શકે કે આપણાથી ઉપર હાયર બીઈંગ્સ છે. કેમ કે આપણે તો 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ બહુ મર્યાદિત. આપણા કરતા તો પ્રાણીઓ રહ્યા ને એમનામાં વધારે સંવેદનશીલતા છે. હું તમને એમ કહું તોય ચાલે. ભૂકંપની અનુભૂતિ છે કે પછી કોઈ એવી આપણે ડોગ્સને લઈ લો, આપણે કૂતરાને લઈ એમનામાં કેટલું બધું ઇન્ટ્યુશન છે. અને ઓટોમેટિક અમુક વસ્તુ ખબર પડી જાય. પ્રાણી છે, ગાય છે, ઘોડાઓને લઈ લો આપણે, અમુક વસ્તુઓ પ્રાણીઓને બહુ પહેલેથી ખબર પડી જાય છે. એટલે બરાબર રીતે એ સમજવું છે કે આપણે સૌથી પહેલા પાત્ર બનવું પડે. એ પાત્રતા સુધી પહોંચ્યા પછી જ તમે કોઈ કન્ક્લુઝન ઉપર તમે ઉતરી શકો. એ પહેલા અને એનું મેં કીધું એમ એનું આ વસ્તુનું વર્ણન કરવું આપણે કરી જ નથી શકતા. આપણે ત્યાં સુધીની જોઈ શકીએ, તમે નિહાળી શકો, પણ તમે એનું ત્યાં સુધી પહોંચી નથી શકાતું. એટલે જે પણ લોકો આજે પ્રયાસ કરે, તમે પ્રયાસ ચાલુ રાખો. અને એક ખૂબ ધ્યાન રાખો કે તમે કોઈ કલ્પનામાં નથી આવતા. કેમ કે ઘણીવાર એવી બધી વસ્તુઓ હોય છે કે તમને ખરાબ લોકો તમને એમના પ્રભાવમાં લે અને એ કલ્પનાઓના માધ્યમથી તમને કંઈક અલગ જ વસ્તુ તમને હાથમાં આપવાનો પ્રયાસ કરે. એ બધી વસ્તુ તમે છોડો.
તમે મૂળ સુધી જાઓ વસ્તુના અને શાંતિથી ધીમે ધીમે આગળ વધો, કોઈ ઉતાવળ નહીં. મેં આવી રીતે ધીમેથી શરૂઆત કરી છે. તમે એવી રીતે કરો, ચોક્કસ રીતે તમને અનુભવ થશે ને છેલ્લે દરેક વ્યક્તિ એમ જ દરેક સંતોએ કે દરેક સાધકો એક જ વાત કરી છે કે હા, આ વસ્તુ છે. અને આનાથી તમે જોશો ને તમે આ બધી વસ્તુ કરવાથી ઘણાને એવી રીતનો પ્રશ્ન હોય કે આ બધું કરીને છેલ્લે ફાયદો શું એમ? સામાન્ય રીતે આટલું બધું ડીપ જે નથી વિચારતા એમને એમ વસ્તુ થાય કે આ બધી વસ્તુ કરવાનો ફાયદો શું એમ? તમારા અલગ-અલગ પર્સપેક્ટિવ ઓપન થશે. તમે અલગ-અલગ રીતે પરમાત્માની રચનાને તમે અલગ-અલગ રીતે તમે સમજી શકશો. એટલા બધા તમે સંવેદનશીલ થઈ જશો કે નકર તમે વિચાર કરો ને પૃથ્વી એ શું છે? કોઈ ટુકડો જ છે ને નકર ગ્રહ જ છે ને. તમે એઝ એન રચનાના રીતે તમે ન જો તો શું છે? આ ખાલી એક ટુકડો છે. પૃથ્વી આખે આખો એક પથ્થર છે. ફરતા પથ્થર આપણે કહી શકીએ ને બ્રહ્માંડની અંદર તરતા પથ્થરો. બહુ સંવેદનશીલ થવું પડે આખી રચનાને જો સમજવું હોય ને, કેમ કે રચના અને રચયિતા છેલ્લે એક છે. આનો અનુભવ કરવો ને બહુ અઘરી વસ્તુ છે. ને આ કોઈ એવી રીતે એમને નથી થઈ જતું. અલગ-અલગ જગ્યાએ જવું પડે, અલગ-અલગ સાધનાની રીતો જોવી પડે, જાણવી પડે ને એને અનુભવ ઇનિશિયલ લેવો પડે. બેસવું પડે ધ્યાનમાં. પાત્ર બનવું પડે ને એટલે આપણે ગ્રહણશીલતા ઓલવેઝ ઓપન રાખવી પડે. ત્યારે આવો અનુભવ કરી શકાય છે. મેં તો અનુભવ કર્યો છે આ દરેક વસ્તુનો. બિલકુલ, બિલકુલ. ફેનિલભાઈ, તમે ઘણા બધા પ્રશ્નોના જવાબ તમે એક સાથે મારે નાદ વિશે વાત કરવી હતી, નૂર વિશે. અને ખૂબ જી સરસ એકદમ ફ્લોમાં અને એક પછી એક તમે અને તમારા અનુભવોની વાત કરી, વિજ્ઞાન ભૈરવ તંત્રની વાત કરી. અને જી ખાસ તો એ પાસેથી તમારા અનુભવથી સમજવા મળ્યું કે જે બધી સાધુ સંતોની જે રચનાઓ છે એ બધા કોડ વર્ડ્સ છે. એ જી યસ કોઈ કોઈ માત્ર શબ્દો નથી, પણ એની પાછળ એમના અનુભવો છે. ને એ તમે ત્યારે સમજી શકો કે તમે એ સ્થિતિમાં આવો. અનુભવની કોઈ યસ. કે ત્યારે કનેક્ટ થાવ કે અચ્છા આ કહેવા માંગે છે. અને તમે એક આમાં તમારી બધી વાતમાં એમ કે ઉભરીને જે બહાર આવે એ વાત એવી હતી કે ગુરુના સાનિધ્યમાં, કોઈ સમર્થ ગુરુના સાનિધ્યમાં તમે જો આ કરો છો, તો તમને જે પડાવ છે એનું પ્રમાણ મળતું જાય છે. અને ત્યાંથી પછી જ્યારે ગુરુને હસ્તક્ષેપ કરવાનો આવે છે, જે શક્તિપાત કરે છે, તો ગુરુનું આમાં ખૂબ મહત્વ છે. યસ અ, એ બિલકુલ. જી, જી. હવે એક થોડીક અલગ જ વાત કરવી છે. અ, એ એટલા માટે કે તમે કેનેડા છો એટલા માટે આ પ્રશ્ન એટલે આવે છે. જી હવે ઘણા સાધુ સંતોને ધ્યાન કરવા માટે ખૂબ ઠંડા પ્રદેશમાં ચાલ્યા જતા, જેમ કે હિમાલય, ભારતની વાત કરીએ તો. જી તો તમે જે વાત કરી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર સુધીની વાત કરી. તો તમે કેનેડામાં છો ને એટલે નોર્થ બે એટલે ટોરન્ટો પાસે છો. એટલે આમ ઠંડો પ્રદેશ અ, એ જી અને અત્યારે વિન્ટરમાં તો ખૂબ હોય છે. તો થોડુંક એ સમજો કારણ કે તમે ભારતનો અનુભવ લીધો છે, હવે કેનેડાનો અનુભવ તમે લીધો છે. તો જી આ જે પ્રદેશ છે, જે ભૂમિ છે, જે વાતાવરણ છે, એની અસર સાધના સાથે કનેક્ટેડ છે કઈ ખરી? જી બિલકુલ. હું તમને આની અંદર આખી જે વાત છે ને હું કરું. દરેક ભૂમિ રહે ને, દરેક ભૂમિ આપણે લઈએ કે કોઈ પણ એક સ્પેસિફિક પ્રદેશ હોય, સ્પેસિફિક કોઈ જગ્યા હોય. મેં એવું અનુભવ કર્યું છે કે દરેક જગ્યાનો એક સ્પેસિફિક એમનું એક ઉર્જા હોય છે. નંબર એક. બીજી વાત એ કે સાધક ગમે ત્યારે ધ્યાનમાં જાય ને ત્યારે તમે ઠંડા પ્રદેશની વાત કરી. તો ઠંડા પ્રદેશમાં સાધક જ્યારે ધ્યાનમાં બેસે ને ત્યારે જનરલી એવું બનતું હોય છે કે ઘણા સાધકોનું બોડી શરૂઆતમાં હીટ વધારે પ્રોડ્યુસ કરે કે જ્યારે બેસે ને ત્યારે એમને બેચેનીનો અનુભવ થાય. નંબર 2. ત્રીજી વસ્તુ, જ્યારે તમે કોઈ હાઈટ વાળી જગ્યાએ તમે જઈને ધ્યાનનો અનુભવ કરો ને ત્યારે તમારે અશરીરી અનુભવ કરવો હોય ને, એટલે કે ત્યાં તે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ ખૂબ ઓછું થઈ જાય શરીરનું.
તો ત્યારે એક એવી ઘટના બનતી હોય છે કે શરીર અને મન વચ્ચે છે ને એક ગેપ ઊભો થતો હોય છે કે જે બહુ ખૂબ જરૂરી છે કે ધ્યાન કરતી વખતે એક ગેપ બને. આ શરીર અને મન અત્યારે આવી રીતે હોય. ઈ જ્યારે ગેપ બને ને ત્યારે આટલું ઓપન થઈ જાય, એ બધું છૂટું પડી જાય. એટલે શરીર એમનેમ પડ્યું રહે ધ્યાનમાં અને મન એક બાજુ શાંત થઈ જાય. અને આવી રીતની ઘટના બને ને ત્યારે ધ્યાનની હળવેકથી શરૂઆત થાય. કે મેં તમને કીધું કે જ્યારે એ જે અ નિરાકારની અંદર એક આમ ખેંચાવ એક તમને આમ અંદર લઈ લે, એની અંદર આવરી લે તમને. હાઈટ વાળી જગ્યા આવી રીતનું કામ કરે છે. આ વસ્તુનો ઉલ્લેખ છે ને ગંગા સતી પાનબાઈ એમ કીધું કે જ્યારે આ અભ્યાસ જાગે અને એની માટે જે બહારી તત્વોની જ્યારે સહાયતા આપણે લેવાની હોય ને કે ત્યારે પ્રકૃતિ સહજ રીતે આપણને કઈ રીતે મદદ કરી શકે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાથી હવે આપણા પ્રાણાયામ આપણને થતું હોય તો તમે વિચાર કરો કે અત્યારે દિલ્હી જેવા પ્રદેશમાં બેસીને કોઈ મતલબ નથી ને. બિલકુલ. કેમ કે બહુ અ શાંત ને સહજ રીતે આ આ દરેક વસ્તુનો અનુભવ કરવો જરૂરી બની જતો હોય. એટલે મેં કીધું એમ કે ઠંડો પ્રદેશ સહેજ ઠંડો હોય ને તો ચાલે. પછી કેવું છે કે એક જાતની ટેવ પડી જતી હોય છે. પણ આ પહેલાના જમાનામાં તો એર કન્ડિશનર નહોતું. હવે બહુ ખૂબ સારી વસ્તુ થઈ ગઈ છે કે હાલ આપણે આપણા પોતાના રૂમની અંદર બેસીને સેમ એ જે પહાડવાળી જે ફીલિંગ રહી ને આપણે એટલું બહુ સરળ થઈ ગયું છે કે એસી તમે ચાલુ કરી દીધું અને પાલથી મારીને બેસી ગયા. પણ એની માટે મેં કીધું એમ અભ્યાસ જાગવો ખૂબ જરૂરી છે એમ. કે જાગી ગયો હોય ને પછી એસી ચાલુ કરીને ધ્યાનમાં બેસી ગયા હોય તો સેમ એ જ અનુભૂતિ થાય. બિલકુલ, બિલકુલ. હવે એક છેલ્લો પ્રશ્ન હું તમને પૂછી લઉં ફેનિલભાઈ. યસ. તમે તમારા અનુભવો બધા શેર કર્યા અને ઓમકાર અને નિરાકાર અને ડાર્કનેસની વાત કરી અને હમણાં જ તમે શરીર અને મનનો જે અલગાવ છે એની વાત કરી. યસ. તો ઘણાને અનુભવ આ થતો હોય છે સાધનામાં કે એમનું સૂક્ષ્મ શરીર છે, જેને એસ્ટ્રલ બોડી કહેવાય, એ બહાર નીકળી જતું હોય છે અને એને ક્યાંક લઈ જતું હોય છે. તો આ તમારા બધા અનુભવોમાં આ કઈ અનુભવ આવેલો છે સૂક્ષ્મ શરીર, એસ્ટ્રલ બોડી? જી આનો આનો ઉલ્લેખ છે ને ગુરુ નાનકજી ગુરુ નાનક દેવજીએ અમૃત વેલા આમાં એમનો ઉલ્લેખ કરેલો છે. અને આનું સાધનાનું કઈ રીતનું હોય છે હું તમને એનું વાત કરું. સૂતા પહેલા પથારીમાં જ્યારે તમે સુવાની તૈયારી કરતા હો ત્યારે તમે જાગતા હો, રાઈટ? તમે સૂતા તમે જોવો છો આજુબાજુ, કાં તો તમે વિચારતા હો જે બી વસ્તુ કરતા હો. તમે જ્યારે સૂતા છો અને તમે જ્યારે સૂઈ જાઓ છો, આ બંને વચ્ચે છે ને એક શિફ્ટ એક આવે છે. સૂતા પહેલા અને સૂઈ ગયા પછી આપણને આપણા શરીરની ખબર નથી રહેતી. તો સૂતા પહેલા અને સૂઈ ગયા પછી ઈ બે વચ્ચે એક એક જમ્પ એક આવે છે. સ્ટેટ એક બદલાય છે. જો આ સ્ટેટ અને આમાં કેવું આપણે એમ કહીએ ને ખાટકો એક પડે એમ. હમ. તો એ એક જે વસ્તુ થાય ને એમાં તમે જોતા રહો ને અને જો તમે એ ખાટકો તમારા પકડમાં આવતો થઈ જાય, તો તમે સૂક્ષ્મ શરીરનો તમે બહુ સહજ રીતે તમે અનુભવ કરી શકો અને તમે જે બી વાત છે એ તમે એનો અનુભવ કરી શકો. અને આને અમૃત વેલા કીધી છે. આનો સહજ રીતે તમારે અભ્યાસ કરવો હોય ને ત્યારે સેમ વસ્તુ આ મેં તમને કેમ સૂતી વખતે કીધી. ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં આપણે જ્યારે જાગીએ ને ત્યારે એ જે એનો જે સમય સ્પેસિફિક આપણને આપ્યો છે ને ત્યારે આ સહજ વસ્તુ આ થતી હોય. કે સૂર્યના કિરણો હજી આવ્યા ન હોય એની પહેલાનો જે સમય છે, એ સમયે તમે બિલકુલ હું કહું ને તમે ભાર દઈને સમજજો કે તમે સૂતા છો અને તમે જ્યારે જાગો છો, એ બે વચ્ચેનો તમને શિફ્ટ તમને ખ્યાલ પડે અથવા તો આને વધારે તમારે ઇમ્પ્રૂવ કરવું હોય ને જ્યારે શરૂઆતનો સમય હોય ત્યારે બ્રહ્મ મુહૂર્તની અંદર જો તમે એની સાધના કરો ને ધ્યાનની, તો એ તમને એને બરાબર રીતે મદદરૂપ થતી હોય છે.
એટલે બહુ સ્પેસિફિક વસ્તુ છે કે આ કોઈ પણ વ્યક્તિ કરી શકે. અને મૃત્યુ સમયે જ્યારે તો બહુ ગુડ ચર્ચા થઈ ગઈ. જ્યારે દેહ ના જ્યારે છોડવું હોય ને છોડવું હોય અથવા તો જ્યારે છૂટવાનું હોય આ 2 વસ્તુ કરી શકાય. આ 2 વસ્તુ હાથમાં છે એમ. કરીબન આ 2 વસ્તુ હાથમાં છે. કે તમારા વિલ પાવરથી જો તમારે છોડવું હોય ને તોય છૂટે. અને તમારે જ્યારે છૂટતું હોય ત્યારે તમને એના સંકેતો મળવાનું શરૂ થઈ જાય એમ. એ સમય દરમિયાન આ જે શિફ્ટ આવે ને જ્યારે બોડી છોડવાનું હોય, ત્યારે તમે જો તમને ખબર પડી ગઈ કે આ શિફ્ટ લાગી અને તમે સ્ટીલ એ સમયે તમે જાગ્રત રહ્યા. તમે એ સ્ટીલ સમયે તમને ખબર રહી કે આ ઘટના ઘટી ગઈ છે, તો બહુ સરળ થઈ ગયું આગળની જર્ની. પછી તમે જે જગ્યાએ, જે સમયે, જ્યાં તમારે બધું પછી તમારા હાથમાં રિમોટ કંટ્રોલ આખો. આવી તમારો રીતની વાત છે. તમારું કઈ સેમ મારો આ જ અનુભવ છે કે પિતા આમાં પહેલી કેવું છે વખત કે મારો હમ પહેલો હમ અનુભવ હતો ને કેવો હતો કે મને આ સાધના મળી કે આ કેવું છે બહુ એડવાન્સ સાધના છે. એટલે આપણે જ્યારે આ પ્રેક્ટિસ કરતા હોય ને ત્યારે સૂતા સમયે એવી રીતે પ્રેક્ટિસ કરતો હતો. એટલે સહજ રીતે એવી રીતે હું સૂતો હતો એટલે આપણે પડખું ફરવાની ટેવ હોય. તો પડખું જી ફેરવું ને એક કાંઈક બીજી વસ્તુ હતી ને શરીર હતું ને એમનેમ હતું. તમે વસ્તુ સમજો? જી જી એટલે આ વસ્તુ છે કે સૂતા પહેલા અને એ સૂઈ ગયા પછી એ વચ્ચે જે શિફ્ટ થાય છે ને એની જાણ રહે. અને એની જાણ ખાલી એક જ વસ્તુને રહી શકે. એ ચૈતન્યને ને એ બોધને એ વસ્તુ રહી શકે. પપ્પા બહુ ઊંચા સ્તરની આ સાધનાની આ વાત થઈ ગઈ આપણે. એટલે આ બધી વસ્તુ કેવી છે કે ઘરે કરવાનું કે આવી વસ્તુ કોઈ હું કરવાનું એટલે ન કહી શકું. કેમ કે આ પ્રોપર ગુરુના સાનિધ્ય વગર છે ને એ બિલકુલ. કોઈ વસ્તુ કરવી ના જોઈએ એમ હું એવું હા, માનું એમાં છું કે આ ક્યારેક દુર્ઘટના ઘટે તો ગુરુ હોય તો તમને પાછું દુર્ઘટના તો જો કે એવું તો એટલે સુધી પહોંચ્યા હોય એટલે પરમાત્મા કાંઈક તો પછી બળ આપી જ દે. એવું કઈ થાય નહીં. ઘણાને પણ આ એવો તો પ્રશ્ન ઘણાને એવો પ્રશ્ન થાય પણ પ્રશ્ન ખરેખર પછી કેવું છે કે પ્રશ્ન રહી જાય પછી અને ઈ જે થયું હોય ને એ તમને યાદ રહે. હા, આવું કંઈક થયું તું એમ. ના પણ ઘણાનો પ્રાણાયામ મારે ઘણાને મળવાનું થાય ને એટલે એ પ્રાણાયામ એટલા કરતા એટલે પ્રાણ ઊર્જા એટલી જાગે વિચારો ઘટે એટલે એની આપને એટલે બીજાને જોનારને એમ લાગે કે આની માનસિક સ્થિતિ છે બગડી ગઈ છે. એ યસ. એ પોતે આનંદમાં હોય, પોતે આનંદના દરિયામાં ડૂબકીઓ મારતા હોય. પણ અને જ્યારે આમાં સમાજ તમે હા, જ્યારે શ્વાસોશ્વાસની વાત કરો છો ને પ્રાણાયામમાં ત્યારે હું એક વસ્તુ કહેવા માંગુ છું કે પ્રાણની જી, હારે છેડછાડ કરવી ને એ એ ગમે એ પ્રાણાયામ ગમે ત્યારે તમે કરવા માંડો ને ગમે એટલી માત્રામાં કરવા માંડો ને એ કોઈ દિવસ કરાય હમ, નહીં. કેમ કે હકીકતમાં એ કેમિકલ લોચા કરી શકે છે. તમને હેલ્યુસિનેશન કરાવી શકે છે. એટલે કોઈ પણ સાયકેડેલિક હોય એને કેટલી માત્રામાં લેવું ને એ ખૂબ જરૂરી છે. આ અવલંબન કહેવાય. પ્રાણાયામનો તમે અવલંબન લઈને તમે સમાધિ કરો છો. પછી કોઈ પણ બીજી વસ્તુનો પ્રકૃતિનો તમે અવલંબન લઈને તમે સમાધિનો અનુભવ કરો છો. અને હજી આ બધાથી પાર એક વસ્તુ છે કે કોઈ પણ અવલંબન વગર તમે સીધા સમાધિમાં તમે જમ્પ કરી શકો. આ કેમ આપણે વાત કરી કે આ વસ્તુ કરતા છેલ્લે વાત એવી છે કે કોઈ પણ અવલંબન લીધા વગર, કોઈ પણ વસ્તુનો સહારા લીધા વગર તમે એ વસ્તુ કરી શકો. એટલે એન્ડમાં તમને એ વસ્તુ કામ આવે. બાકી અવલંબન લઈને તો ગમે એ ધ્યાનની અંદર જઈ શકે. અને આપણે એમાં ને એમાં જોયું ને કે ઘણા બધા સંતો ચરસ, ગાંજાનો અને આ બધી વસ્તુઓનો અ ઉપયોગ કરીને એમને એમ થતું હોય કે સરળતા રહે છે, પણ પછી એક ટેવ પડાવી દે અને એ આખું કંઈક અલગ જ આખી દિશા આખી પકડાઈ જાય. જી, જી. ના બરાબર છે. કોઈ પણ આધાર લીધો એટલે હવે ઈ આધાર છે ત્યાં સુધી છે. સહજ નથી. આધારની ટેવ પડી જાય એમ. સ પડી જાય. હમ. બિલકુલ, બિલકુલ. અ, સરસ ફેનિલભાઈ. અમારે અત્યારે ઇન્ડિયામાં અત્યારે સવારના 11 વાગશે. તમારે કેટલા વાગે છે ત્યાં રાતના? રાતના 12:26 થઈ.
જી. ના, ખૂબ સરસ તમારી સાથે આ સત્સંગ કરવાનો લાભ મળ્યો અને તમારી યાત્રા, તમારા અનુભવો વિશે વાત કરી અને ખાસ જે મોડર્ન અને ટ્રેડિશનલ, ખાસ તો આપણું જે ટ્રેડિશનલ ભક્તિ પરંપરા છે ને એમાં જે સંતોએ કીધું છે, એ બધી રચનાઓ છે એની પાછળ ગૂઢ અર્થો છે. એ આપણી સ્થિતિ થાય ત્યારે આપણે એ સમજાય છે. એ પણ તમારી પાસેથી જી, જાણવા મળ્યું, તમારા અનુભવો ઉપરથી. તો બિલકુલ. તો ખૂબ આનંદ થયો અને જે દર્શકો જોતા હશે, કોઈ ધ્યાન માર્ગે હશે, જી, તો એમને બિલકુલ. પણ એક પ્રેરણા મળશે અને જી, બિલકુલ. અ, આગળ વધવાનો ઉત્સાહ થશે. તો ચોક્કસ ફરીદભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આટલી બધી તમારા અનુભવો શેર કર્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ આપનો પણ.